નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એવું કોઈ ફાઇનાન્શિયલ ટૂલ હોય જે એક જ સમયે સુરક્ષાની ઢાલ પણ બને અને સંપત્તિ વધારવાની તલવાર પણ? વેલ, LIC એક એવો જ જબરદસ્ત પ્લાન લઈને આવ્યું છે જે વીમા અને માર્કેટ લિંક્ડ ગ્રોથને એક જ જગ્યાએ ભેગા કરે છે. અને સાચું કહું ને તો આ ખરેખર કંઈક અલગ જ છે. ચાલો જાણીએ કેમ. તો આગામી થોડી વારમાં આપણે શું જોવાના છે? આપણે સમજીશું કે વીમો અને રોકાણની દુવિધા શું છે, પ્રોટેક્શન પ્લસ આનો શું ઉકેલ લાવે છે, એના નિયમો અને જોરદાર ફાયદાઓ શું છે, અને છેલ્લે શું આ પ્લાન આપણા માટે યોગ્ય છે. ચાલો શરૂ કરીએ. આપણે બધા જીવનમાં ક્યારેક ને ક્યારેક આ બે રસ્તા પર આવીને ઊભા રહીએ છીએ. એક તરફ હોય છે ભવિષ્યની સુરક્ષા અને બીજી તરફ હોય છે સંપત્તિ વધારવાની ઈચ્છા. આ એક એવી દુવિધા છે જેમાંથી દરેક જણ પસાર થાય છે. તો સવાલ એ છે કે પરિવારની સુરક્ષાને પ્રાથમિકતા આપવી કે પછી સંપત્તિ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું? શું એવો કોઈ રસ્તો છે જ્યાં આ બંને લક્ષ્યો એકસાથે પૂરા થઈ શકે? અને બસ આ જ સવાલનો જવાબ છે LICનો પ્રોટેક્શન પ્લસ પ્લાન. આ એક એવું હાઇબ્રિડ સોલ્યુશન છે જે ખાસ એવા લોકો માટે જ બન્યું છે જેમને સુરક્ષા પણ જોઈએ છે અને માર્કેટમાંથી જોરદાર રિટર્ન પણ કમાવવું છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક 2 in 1 જેવું છે. તમે જે પ્રીમિયમ ભરો છો એનો થોડો ભાગ તમારા જીવન વીમા માટે જાય છે અને બાકીનો મોટો ભાગ સીધો માર્કેટમાં રોકાય છે. એટલે કે એક જ તીરે બે નિશાન, સુરક્ષા પણ અને ગ્રોથ પણ. તો આખી વાતનો સાર એટલો જ છે. એક જ પ્લાનમાં સેફટી નેટ પણ છે અને માર્કેટ લિંક્ડ ગ્રોથની તક પણ. આ જ તો આ પ્લાનની ખરી તાકાત છે. આ પ્લાનની સૌથી મજેદાર વાત શું છે ખબર છે? કંટ્રોલ. બધો જ પાવર તમારા હાથમાં છે. તમે તમારા નાણાકીય ભવિષ્યને પોતાની રીતે પોતાની શરતો પર ઘડી શકો છો. જો પ્રીમિયમ કેટલા વર્ષ ભરવું છે એ તમે નક્કી કરો, પોલિસી કેટલા સમય માટે જોઈએ છે એ પણ તમે નક્કી કરો, અને પૈસા કેવી રીતે ચૂકવવા છે એ પણ તમે જ નક્કી કરો. આટલી બધી ફ્લેક્સિબિલિટી આ પ્લાનને ખરેખર ખાસ બનાવે છે. અને હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ: રોકાણ ક્યાં કરવું? અહીં તમારી રિસ્ક લેવાની ક્ષમતા પ્રમાણે 6 અલગ અલગ ફંડ્સના ઓપ્શન્સ છે. જો સેફ રમવું હોય તો બોન્ડ ફંડ છે, અને જો હાઈ રિટર્ન માટે થોડું રિસ્ક લેવા તૈયાર હો તો ગ્રોથ ફંડ જેવા ધમાકેદાર વિકલ્પો પણ છે. ચોઇસ તમારી છે. ઓકે, અત્યાર સુધી તો બધું સરસ લાગી રહ્યું છે, પણ એવી કઈ ખાસ વાત છે જે આ પ્લાનને બીજા બધાથી એકદમ અલગ પાડે છે? ચાલો એના સૌથી યુનિક ફાયદાઓ પર નજર કરીએ. ધ્યાનથી સાંભળજો. આ પ્લાનનો સૌથી મોટો અને સૌથી જબરદસ્ત ફાયદો છે. પોલિસી દરમિયાન જીવન વીમા માટે જે પણ ચાર્જ કપાય છે એ બધો ચાર્જ 100% પોલિસી પૂરી થવા પર પાછો મળી જાય છે. મતલબ શું થયો? તમારું જીવન કવચ લગભગ ફ્રીમાં મળ્યું. આનાથી કાયતર શું હોઈ શકે? આ પ્લાનમાં ફ્લેક્સિબિલિટી પણ ટોપ ક્લાસ છે. જો તમારી પાસે વધારાના પૈસા આવે તો ટોપઅપ કરીને રોકાણ વધારી દો, અને જો અચાનક પૈસાની જરૂર પડે તો 5 વર્ષ પછી ચિંતા વગર થોડા પૈસા ઉપાડી પણ શકાય છે. બજાર તો ઉપર નીચે થતું રહે છે, ખરું ને? પણ એની ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા રોકાણની સ્ટ્રેટેજી બદલી શકો છો. આ પ્લાનમાં વર્ષમાં 4 વખત બિલકુલ ફ્રીમાં એક ફંડમાંથી બીજા ફંડમાં સ્વિચ કરી શકાય છે. સારું, દરેક શાનદાર વસ્તુ દરેક માટે નથી હોતી. તો ચાલો એક ઝડપી રિયાલિટી ચેક કરીએ અને જોઈએ કે આ પ્લાન કોના માટે બેસ્ટ છે. જો તમે લાંબા ગાળાનું વિચારી રહ્યા છો, માર્કેટના રિસ્ક સાથે ઊંચું રિટર્ન મેળવવા માંગો છો અને સુરક્ષા પણ જોઈએ છે, તો બસ આ પ્લાન તમારા માટે જ બન્યું છે. પણ જો તમને ગેરંટીડ રિટર્ન જ જોઈએ અને રિસ્ક બિલકુલ નથી લેવું, તો કદાચ બીજા વિકલ્પો જોવા વધુ સારા રહેશે. હવે આટલી બધી શાનદાર સુવિધાઓ અને પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટ માટે અમુક સ્ટાન્ડર્ડ ચાર્જીસ તો હોય જ, પણ સાચું કહું તો આ જ પારદર્શિતા અને પ્રોફેશનલ મેનેજમેન્ટ એક મજબૂત અને સારી રીતે ચાલતા રોકાણનો પાયો છે. આ એક સારા પ્લાનની નિશાની છે. તો આ બધી ચર્ચા પછી આપણે પાછા ફરીએ છીએ એ મૂળભૂત સવાલ પર જે દરેકના નાણાકીય આયોજનના કેન્દ્રમાં હોય છે. મહાન ફિલોસોફર એરિસ્ટોટલે કહ્યું હતું કે અમુક વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ત્યારે તે અલગ અલગ હોવા કરતાં વધુ શક્તિશાળી બને છે. શું આ જ વાત વીમા અને રોકાણને પણ લાગુ પડે છે? આખરે નિર્ણય તો વ્યક્તિગત જ હોય છે.
શું વીમા અને રોકાણને અલગ અલગ રાખવા એ વધુ સ્માર્ટ છે કે પછી પ્રોટેક્શન પ્લસ જેવા પ્લાન સાથે બંનેને જોડીને એક સુપર પાવરફુલ ફાઇનાન્શિયલ ભવિષ્ય બનાવવું? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?